નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંશુરી શેરબારો। ખેંડેરાવ માર્કેટ રોડના વેપારીઓ થયા એકત્ર। દબાણ હટાવ ઝુંબેશ વિરુદ્ધ રોષ। છેલ્લા કેટલાક દિવસથી ટ્રાફિક પોલીસ અને દબાણ શાખા સંયુક્ત રીતે કરી રહી છે કામગીરી। મારે બી પેલા બેન તો 4 છોકરીઓ 1 છોકરો છે। મારે આગળ કોઈ છે નથી, હું વિધવા છું બરાબર। હવે મારે આ લારી પર મારું ગુજરાન ચલાવીએ અને 9 વાગે પછી કોર્પોરેશનવાળા પછી પોલીસવાળા બધા છે અને ભગાભાઈ કરે છે, તો પછી અમારે શું કરવાનું? જે રીતે છોકરાને પૂરું કરવાનું અમારે। હવે હું ના હોઉં તો મારા છોકરાનું કોણ પૂરું કરવાનું? સમસ્યા છે કે કોર્પોરેશનવાળા ઉભા રહ્યા પછી ટ્રાફિક પોલીસવાળા હેરાન કરે છે। હમણાં તો એ બી બધા જ હેરાન કરે છે। મારું નામ કરતા લારીઓ લગાવીએ છીએ, પાછળથી આવીને પોલીસવાળા અને આ ચૂંટણીવાળા અમારો માલ સામાન લઈ જાય છે। તો 5 વાગે આવે તો એમને ખબર પડે કે માર્કેટમાં કેટલી કચરાપેટી છે। એના દુકાનોવાળા બધા 500 રૂપિયા લાવો, 700 રૂપિયા લાવો, હપ્તા ખાય છે, એમને આગળ બેવા દે છે। તો અમે રોજીરોટી કમાવાવાળા જઈએ કંઈ, આટલા વર્ષોથી અહીંયા ઊભા છે, એમનું કંઈ કરતા નથી ને આજકાલના આવીને 500 રૂપિયા લાવો દુકાનવાળા કહે છે, 700 રૂપિયા લાવો, એ રૂપિયા ખાઈને કઈ જાય છે। અમે કઈ જઈએ બોલો? અમે રોડ ઉપર ટેમ્પા ઊભા રહે છે સવારે 9 વાગ્યા સુધી, 5 થી 9, તો એમને કંઈ કરતા નથી। 9 વાગે અમારી લારીઓ આવે છે, એમને બગાડ કાઢે છે, તો અમે કઈ જઈશું બોલો? તમારે કઈ દબાણ શાખામાં કંઈ કરવું હોય તો સવારે 5-6 વાગે આવો, માર્કેટમાં કેટલું બધું દેખાય છે ટેમ્પાનું એમનું, કેટલું દબાણ છે, તો અમે કઈ જઈએ બોલો? કોના ઘરે જઈએ ખાવા માટે? વિનોદ। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें